સન 1800નો સમય એવો સમય હતો જ્યારે દેશમાં મરાઠા અને મુગલ સલ્તનત બિખરી રહી હતી અને અંગ્રેજોએ ભારતમાં પોતાની જડોને મજબૂત કરી દીધી હતી. એવો સમય હતો જ્યારે અફઘાનિસ્તાનથી લઈને મ્યાનમાર સુધી એશિયાના મોટા વિસ્તારમાં ભારતનો પ્રભાવ જોવા મળતો હતો. એવો સમય હતો જ્યારે ભારતની વસ્તી માત્ર અંદાજે 17 કરોડ હતી, જેમાંથી આશરે 10% પુરુષો અને માત્ર 1% સ્ત્રીઓ જ સાક્ષર હતા. કદાચ આ જ કારણ હતું કે હજારો કિલોમીટર દૂરથી આવેલા અંગ્રેજોએ ભારત પર પોતાનું પ્રભુત્વ જમાવી લીધું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સરકારે ગરીબો અને ખેડૂતોનું શોષણ શરૂ કર્યું. સોનાની ચીડિયા કહેવાતું ભારત ધીમે ધીમે લૂંટાઈ રહ્યું હતું. મેં કોઈ કસર છોડી નહોતી. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે સમયમાં સામાન્ય ભારતીયોની જિંદગી કેવી હતી? તેમનો રહેણી-કરણી અને પહેરવેશ કેવો હતો? તે સમયના લોકો કયા કામ કરતા હતા? અને અંગ્રેજોએ કેવી રીતે ભારતના મહાન સામ્રાજ્યની હકુમત પોતાના કબજામાં લીધી? જો હા, તો આજનો આ વિડિયો તમારા માટે ખાસ છે, કારણ કે આજે આપણે સન 1800ના સમયના અખંડ ભારતના ઇતિહાસ પરથી પડદો ઉઠાવવાના છીએ. એ ઇતિહાસ જેને મોટાભાગની શાળાઓ અને કોલેજોમાં વિગતવાર શીખવવામાં આવતો નથી. પણ તે પહેલાં વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સલ્તનત અને 16મી સદીની શરૂઆતમાં જ્યારે અંગ્રેજોએ ભારતમાં પ્રવેશ કર્યો ત્યારે તેમનો મુખ્ય હેતુ માત્ર વ્યાપાર કરવાનો હતો. પરંતુ જ્યારે દેશના અનેક મહાન રાજાઓ તેમની મીઠી વાતોમાં ફસાયા નહીં, ત્યારે અંગ્રેજોએ આ મહાન દેશની સત્તા પર કબજો કરવાનો નિર્ણય લીધો. ભારતમાં પગ મૂકનાર પ્રથમ બ્રિટિશ ટુકડીના કેપ્ટન હતા વિલિયમ હોકિન્સ. તેમણે 24 ઓગસ્ટ 1608ના રોજ સુરતના બંદરે પ્રથમ પગલું મૂક્યું હતું. થોડા જ સમયમાં તેમને સમજાઈ ગયું કે તેઓ કૂટનીતિ અને રાજકીય ચાલોથી ભારત પર પોતાનો પ્રભાવ જમાવી શકે છે. પછી 1631માં જ્યારે શાહજહાં તાજમહેલનું નિર્માણ કરાવી રહ્યા હતા, ત્યારે અંગ્રેજો ભારતમાં ધીમે ધીમે પોતાનો પગ પેસારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે સમયમાં નાના મોટા રાજાઓ ઉપરાંત ભારતમાં 2 મોટા સામ્રાજ્યોની હુકુમત ચાલતી હતી. પહેલું હતું ઔરંગઝેબનું મુગલ સામ્રાજ્ય અને બીજું હતું મરાઠા એમ્પાયર. આ બંને શક્તિઓ એટલી પ્રબળ હતી કે તેમની સામે અંગ્રેજો ચામા મીઠા જેટલા પણ ન ગણાય. પણ તેમની સૌથી મોટી કમજોરી હતી એકબીજા પ્રત્યેની નફરત અને સત્તા માટેની સ્પર્ધા. અંગ્રેજોએ આ પરિસ્થિતિને સારી રીતે સમજી લીધી. એક તરફ તેઓ આ બંને સલ્તનતોના રાજાઓને ખુશ રાખવા, તેમની ચાપલૂસી કરવા અને અમે તમારા સાથી છીએ એવું બતાવવા પ્રયત્ન કરતા રહ્યા. પણ બીજી તરફ